નવા કરા વિભાગમાં માથે લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય 14મી કલમથી 17મી કલમ સુધી આપણામાંથી કોઈ આગળ આવીને ઊંચા સ્તરે વાંચશે. માથે લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય 14થી 17. અને ઈસુએ પિતાના ઘરમાં આવીને તેની સાસુને તારે માંગી પડેલી દીધી અને તે તેના હાથને અડક્યો એટલે તેનો તાવ જતો રહ્યો ને તેણે ઉઠીને તેની સેવા કરી. અને સાંજ પડી ત્યારે તેઓ ઘણા ભૂત વાગેલાઓને તેની પાસે લાવ્યા ને તેણે પ્રકૃતિ આત્માઓને બહાર કાઢ્યા ને સગળા માતાઓને તાજા કર્યા. એ માટે કે યશોએ પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે તેને પોતે આપણા મંગળવાર લીધા અને આપણા રોગ ભોગવ્યા. ઈશ્વર પિતાનું વાંચન વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે. અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે. અને બાઇબલનું વચન એવું કહે છે કે તમે સત્ય જાણશો તો સત્ય તમને મુક્ત કરશે. હાલેલુયા, હાલેલુયા. જાગતા રહેજો, કારણ કે શૈતાન ચાહતો નથી કે આપણે ઈશ્વરના વચનો ધ્યાનથી સાંભળીએ, કારણ કે સાંભળવાથી વિશ્વાસ આવે છે. અને જો આપણે ધ્યાનથી નહીં સાંભળીએ તો રસ્તાની કિનારે પડેલા જીની જેમ શત્રુ શૈતાન આવીને વચનો ચોરીને લઈ જતો રહે છે. અને માટે જ્યારે આજે આપણા જે આપણે ભેગા થયા છે ત્યારે ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરના વચનો સાંભળીએ. પાત્ર સાહેબે કીધું કે મને નામ બોલતા નથી આવડતું. હાલેલુયા. મારું નામ છે હજી થોડું કેવું, ઘણી વખત મને પૂછ્યું એટલે તમારું નામ શું? હું નામ કહું તો ફરી મને કહે ના તમારું નામ પૂછ્યું. એ કંઈ ખબર નથી પડતી કે આ નામ છે કે શું છે. મારું નામ છે સ્ટેનલી મેકવાન. અને ઈશ્વરની કૃપાથી આજે તમારી મધ્યે આવવાનો મને જે સમય મળ્યો માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. અને મારા વિશે 2 શબ્દોમાં તમને કહું તો હું ખ્રિસ્તી કુટુંબમાં જન્મેલો વ્યક્તિ છું. અને મારી 3-4 પેઢીથી અમે લોકો બધા વિશ્વાસમાં હતા, પરંતુ મેં ખરેખર મારું જીવન સોંપ્યું 2001ની સાલમાં જુલાઈની 2જી તારીખે. અને ત્યારે હું ઘણી વખત ચમત્કારો જોઉં લોકોના, કે તે લોકો પ્રાર્થના કરાવે, માદાઓ સાજા થાય, ભૂતો નીકળે. હું જોઉં ને મને બહુ આશ્ચર્ય થાય. અને મને એવું થાય કે પ્રભુ આવું મારાથી થાય તો કેવું સારું હોય. એટલે હું પ્રભુને પ્રાર્થના પણ કરું, પ્રભુ મારા માટે કોઈ કરો ને. હું ઘણી વખત એવું કોઈને સવાલ પણ કરું કે તમે પ્રાર્થના કેવી રીતે કરો છો કે માથું સાજું થઈ જાય. કે મને ખબર ના પડે કે કઈ રીતે પ્રાર્થના, કોઈ શબ્દો એવા વાપરવાના હોય કે કઈ રીતે બોલવાનું હોય, વિશ્વાસ કેવી રીતે કરવાનો, તો મને કોઈ યોગ્ય જવાબ ના મળે. પણ ઈશ્વર હું પ્રાર્થના કરતો રહું, પ્રભુ કંઈક કરો. અને ધીરે ધીરે પ્રભુ મારો ઉપયોગ એ બાબતમાં કરવા લાગ્યા. અને મારો સરસ સ્ટેશનરી પ્રિન્ટિંગનો ધંધો હતો, પરંતુ ત્યારથી ઈશ્વરે કહેવામાં આવ્યો તો 2 બાબત સાથે થઈ શકતી નથી. અને એટલે 2003ના એપ્રિલ મહિનામાં ઈશ્વરે એ ધંધો બંધ કરાવડાવ્યો. અને ત્યારથી ઈશ્વર મને એમની સેવાની અંદર, ભારતની અંદર, ભારતની બહાર અલગ અલગ જગ્યા પર એમણે મારો ઉપયોગ કર્યો. અને આજે ઈશ્વરની દયાથી આ જગ્યા પર આવ્યો છું તો ચોક્કસ ઈશ્વર તમારી મધ્યે પણ કામ કરશે. પણ ઈશ્વરના વચનો છે ને બહુ ધ્યાનથી સાંભળજો. અને મારી એક વાત જાણશે, શું તમારામાં કોઈ બીમાર છે ખરું? કોઈને કઈ તકલીફ? કોઈ બીમાર આવ્યું છે ખરું આ જગ્યા પર? ચાલ્યું હોય તો હાથ ઊંચા કરો. જો તમારામાં કોઈને કઈ બીમારી હોય તો. બધા સાજા છે? હાલેલુયા. છેલ્લે ના આવતા બીમાર થઈ ગયે. હાલેલુયા. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર કે આપણા ઈશ્વર એ આપણને સાજાપણું આપે છે, આપણને સાજા રાખે છે. એકવાર એક મંડળીની અંદર મને બોલાવવામાં આવ્યો. અને જ્યારે એ મંડળીમાં ગયો તો એ લોકોનું કોઈ આયોજન નહોતું કે સ્પેશિયલ અમને બોલાવવામાં આવે.
પરંતુ મારે ત્યાં એક બીજા સેવકને ખાલી મૂકવા જવાનું થયું, એને કારણે મારે ત્યાં જવાનું થયું. હું ત્યાં ગયો એટલે કોઈ જોયું કે ચલો આપણી મધ્ય સેવક આવ્યા છે તો એમનો ઉપયોગ કરી લઈએ. અને એટલે અચાનક મને કહી દીધું કે તમે કંઈક સંદેશો અમને આપો. હવે અચાનક જ મારી પર મને કહેવામાં આવ્યું, મને ખબર નથી કે આવું કંઈક થશે. અને મેં ઈશ્વરને પૂછ્યું, ઈશ્વર મને સંદેશો આપો. અને ઈશ્વરે મને એક સંદેશો પૂરો પાડ્યો. અને સંદેશો હતો એક થવા વિશે, કે આપણે એક થઈએ. અને સંદેશાની અંદર મેં કીધું, મેં તો આજે તો લોકો એકબીજાથી જુદા પડી જાય છે અને જુદા પડ્યા પછી એવું પણ જાહેર કરે છે કે અમને પ્રભુએ દર્શન આપ્યું. પણ મેં કહ્યું, ઈશ્વર આપણને જુદા પડવાનું દર્શન આપતા નથી, આપણને એક થવાનું દર્શન આપી શકે છે, પણ જુદા ઈશ્વર આપણને પાડતા નથી. અને જે ભાઈને હું મૂકવા ગયેલો એ ભાઈ થોડા ટેન્શનમાં આવી ગયા. એમના ચહેરાનો રંગ બદલાઈ ગયો. એ લોકો સાંભળતા હતા, એ લોકોના પણ ચહેરાઓ મને એવું લાગ્યું કે જાણે કોઈક દબાણની અંદર બેઠા હોય. સંદેશો પૂરો થયો. પેલા ભાઈ મને એક બાજુ લઈ ગયા. મને કે તમે શું કર્યું? શું થયું? કે આ લોકો જુદા પડેલા છે અને હમણાં જ પડેલા છે, અને તમે તો એ લોકોને જ કહી દીધું બધું. મને નથી ખબર, પરંતુ ઈશ્વરે જે કહેવાનું કીધું મેં કહી દીધું. મને કે એ લોકોને એવું લાગશે કે મેં તમને સમજાવીને આવો પ્રકારનો સંદેશો આપ્યો, સમજાવીને તમને લાવ્યો હોય એવું કદાચ એ લોકોને લાગશે. તો ઈશ્વરનું વચન જે છે, જે સત્ય વચન છે, એ સત્ય વચન ઘણી વખત જ્યારે પુકારવામાં આવે ત્યારે માણસને બહુ કડવું લાગી જાય. કારણ કે એવું લાગે છે કે આ મને કોઈ સંભળાઈ રહ્યું. એટલે મેં તમને પણ પહેલા જ કહેવડાવી દીધું કે તમે બધા એવું જ બોલો કે આ આજનું વચન મારા માટે છે. હાલેલુયા. અને માટે કોઈની તરફ જોશો નહીં કે આ વચન પીડાને લાગુ પડે છે, કે સેવકને લાગુ પડે છે, કે કોઈ પાસ્ટરને લાગુ પડે છે, કે બીજી મંડળીને લાગુ પડે છે. પણ એક વખતે તમારે ધ્યાનમાં એ જ રાખવાનું છે કે આજનું વચન એ ફક્ત અને ફક્ત મારા માટે છે. હાલેલુયા. અને તો તમારા આત્માની ઉન્નતિ જે છે એ ચોક્કસ થશે. કારણ કે જે બાઇબલને આપણે માનીએ છીએ એ બાઇબલ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે બાઇબલની અંદર લખવામાં આવેલું છે કે જૂનો કરાર, લખવામાં આવેલું છે નવો કરાર. બાઇબલ જે છે કરાર છે. અને કરારનો અર્થ એવો થાય છે, કરારની અંદર કમસે કમ બે પાર્ટી હોય, કમસે કમ બે પક્ષ હોય. બે પક્ષ વચ્ચે થયેલી કોઈ સમજૂતી એને કરાર કહેવામાં આવે છે. અને જૂનો કરાર હોય કે નવો કરાર હોય, પરંતુ ઈશ્વરે આપણા માણસ જાત સાથે કરેલો એક કરાર છે. ઈશ્વરે ખ્રિસ્તીઓ સાથે કરેલો કરાર નથી. ઈશ્વરે ફક્ત ઇઝરાયલ પુત્રો સાથે કરેલો કરાર નથી, પરંતુ સમગ્ર માનવ સૃષ્ટિ માટે કરેલો આ કરાર છે. અને માટે આ જે બાઇબલ જે છે એ ઈશ્વરે આપણી સાથે કરેલો કરાર છે. જો બાઇબલમાં તો વાંચતો એવા પ્રકારનું લખાણ છે કે જો તું ઈશ્વરની વાણી ખંતથી સાંભળશે, એની દ્રષ્ટિમાં જે યથાર્થ છે તે કરશે, એની આજ્ઞાઓ પાડશે, એ તેના વિધિઓ અમલમાં લાવશે, તો હું તને સાજો કરાર તારો દેવું છું. એટલે બે જણા વચ્ચે થયેલી સમજૂતી, જો તું આવું કરીશ તો પ્રભુ કહે હું પણ આમ કરીશ. એટલે બાઇબલની અંદર આવી રીતે કરારના શબ્દો છે. જો તું વિશ્વાસ કરીશ તો દેવનો મહિમા છે. એટલે બાઇબલની અંદર ઈશ્વરે આપણી સાથે કરેલો કરાર છે. આપણી પાસે જે બાઇબલ છે, ગુજરાતી બાઇબલ, એમાં લગભગ મારા અંદાજ પ્રમાણે 1189 પાના છે. જૂનો કરાર નવો કરાર બંને મળીને, અને 66 પુસ્તકો છે. પરંતુ
યોહાનની સુવાર્તામાં એવું લખે છે કે પ્રભુએ કરેલા કામ એટલા બધા છે કે જો એ બધા લખવામાં આવ્યા હોત તો આ પૃથ્વી પર પુસ્તકોનો સમાવેશ ના થઈ શકતો. હાલેલુયા. અત્યારે બાઇબલ એટલું નાનું છે કે આપણા હાથમાં લઈને આવીએ છીએ, પણ પ્રભુનો સેવક એવું કહે છે કે જો ઈશ્વરે કરેલા બધા કામો લખ્યા હોત, એમના કરેલા બધા ચમત્કારો લખ્યા હોત, તો આ પૃથ્વી એ નાની પડત એટલા પુસ્તકો. એનો મતલબ બાઇબલ ખરેખર એટલું મોટું હતું કે આ પૃથ્વી પર એનો સમાવેશ ના થઈ શકે. હવે એમાંથી પ્રભુએ બધું રદ કર્યું, કેન્સલ કર્યું, ડિલીટ કર્યું, અને ડિલીટ કરતા કરતા રદ કરતા કરતા આટલો ભાગ આ 66 પુસ્તકો એ ઈશ્વરે આપણને આપ્યા છે. વિચાર કરો કેટલું બધું લખાણ હોય અને એમાંથી બહુ ગણતરીનું લેવાનું છે તો આપણે કયો ભાગ કાઢી નાખીએ અને કયો ભાગ રાખીએ. પરંતુ ઈશ્વરે એમની રીતે એ બાકીનો બધો ભાગ કાઢી નાખ્યો અને આપણા 66 પુસ્તકો આપણા હાથમાં આપણને આપેલા છે. હવે આની અંદર આપણાથી કોઈ સુધારો શક્ય નથી અને હવે આની અંદર આપણાથી કોઈ વધારો પણ શક્ય નથી. ના આપણે આમાં સુધારો કરી શકીએ છીએ, ના વધારો કરી શકીએ છીએ, ના આમાં આપણે ઘટાડો કરી શકીએ છીએ. હવે બાઇબલ જેટલું જોઈએ એટલું ઈશ્વરે આપણને આપી દીધું છે. હવે એનો એક એક શબ્દ જે છે એ બહુ મહત્વપૂર્ણ છે. એકવાર પ્રભુએ સંદેશો આપ્યો કે મારું માંસ એ ખરેખરું ખાવાનું છે અને મારું લોહી એ ખરેખરું પીવાનું છે. ત્યારે એમના ઘણા બધા શિષ્યો હતા. એ લોકોને આ વાત બહુ કઠણ લાગી, એ લોકોને આ વાત મુશ્કેલ લાગી. કઈ રીતે આપણે માંસ ખાઈ શકીએ, કઈ રીતે આપણે લોહી પી શકીએ. અને વાહન છઠ્ઠો અધ્યાય એની 66મી કલમમાં લખેલું છે કે લોકોને આ વસ્તુ ગમી નહીં, કઠણ લાગ્યું અને બધા શિષ્યો પ્રભુ છોડી જતા રહ્યા. અને ત્યાર પછી પ્રભુ પાછળ ચાલ્યા. તો પ્રભુ પોતાના 12 શિષ્યો પાસે ગયા અને એમને કીધું કે શું તમે પણ મને છોડી જતા રહેવા ચાહો છો? ત્યારે પિતરે કીધું, ના પ્રભુ, અમે તમને છોડીને ક્યાં જઈએ? કારણ કે તમારી પાસે તો અનંત જીવનની વાતો છે. હાલેલુયા. તમારી પાસે અનંત જીવનની વાતો છે અને માટે આ બાઇબલ તો અનંત જીવનની વાતો છે. આ બાઇબલ જે સામાન્ય વસ્તુ નથી, પરંતુ બાઇબલ જે છે એમાં અનંત જીવન સમાયેલું છે. હાલેલુયા. બાઇબલની અંદર તમે પ્રબોધકોના ઉપદેશો સાંભળો, પ્રેરિતોના ઉપદેશો સાંભળો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના આપણે ઉપદેશો જોઈએ તો બાઇબલમાં જે ઉપદેશો છે એ બહુ મજાદાર જેવા છે. પ્રભુ યુનાને કીધું કે જા યુના નીનવે જાય અને નીનવે જઈને ઉપદેશ કરે. અને યુનાએ નીનવે જઈને શું ઉપદેશ કરે? યુનાએ કીધું કે તમે બધા લોકો પસ્તાવો કરો, નહીં તો 40 દિવસ પછી ઈશ્વર આ જગ્યાનો નાશ કરી નાખશે. યુનાનો સંદેશો, યુનાનો ઉપદેશ એકદમ સ્પષ્ટ. 40 દિવસ છે તમારી પાસે, 40 દિવસ બચ્યા છે. 40 દિવસની અંદર તમે એવું કંઈક કામ કરો કે તમે બચી શકો, નહીં તો 40 દિવસ પછી 41મા દિવસે પ્રભુ તમારો નાશ કરી નાખશે. વિચાર કરો કે આ ઉપદેશ એ કેવા પ્રકારનો ઉપદેશ છે? એક ધમકી કે 40 દિવસ પછી તમારો નાશ થઈ જશે. પ્રભુએ નિર્માણ કરેલું છે, તમારો નાશ થઈ જશે. મિખાયા પ્રબોધકને આહાબ રાજા પાસે લાવવામાં આવ્યા. ત્યારે આહાબ રાજા પાસે 450 એ બાળના પ્રબોધકો, જુઠ્ઠા પ્રબોધકો, એ લોકો બધા ઉપદેશ કર્યો કે રાજા તું સફળ થા, તું ફતેમંદ થા, યહોવા તારી સાથે છે, તને વિજય મળશે. બધું મિખાયા પ્રબોધક ગયા. તો મિખાયા પ્રબોધકે અલગ ઉપદેશ કર્યો અને એમણે કીધું કે મિખાયા કહે છે આ પ્રભુ કહે છે કે તારી પાસે જે 450 પ્રબોધકો છે જુઠ્ઠા છે,
એ લોકોની અંદર જૂઠું બોલનાર શેતાનનો આત્મા છે. પણ જો તું બચવા ચાહતો હોય તો બચી જા. જો તું લડાઈ કરવા માટે ગયો, યુદ્ધ કરવા માટે ગયો તો તારો નાશ નક્કી છે, તું મરી જવા. અને આહાબ રાજાને આ વાત ગમીને આવો ઉપદેશ, મારા માટે આવી ભવિષ્યવાણી કે તું લડવા જઈશ તો તું મૃત્યુ પામીશ, તું મરી જઈશ. સિદ્ધ્ય નામનો વ્યક્તિ ચડાવીને મિખાયાને બે થપ્પડ મારી દેવી કે ઈશ્વરનો આત્મા, પવિત્ર આત્મા તારી પાસે કયા રસ્તા આવ્યો? તો મારી અંદર છે. તારી અંદર કયા રસ્તા આવ્યો છે? અને મિખાયાએ કીધું કે જયારે તારો નાશ થશે ત્યારે તને ખબર પડશે કે પવિત્ર આત્મા મારી પાસે કઈ રીતે હતા. અને આ ઉપદેશના કારણે મિખાયા પ્રબોધકને જેલની અંદર નાખવામાં આવે. પ્રભુ સુધી ઉપદેશ કરતા હતા. તમે ચારે સુવાર્તા વાંચો. પ્રભુ સુધીના ઉપદેશો ભયંકર. હે શાસ્ત્રીઓ, પવિત્રો, ઢોંગીઓ, તમે અફસોસ, તમે ઊંચા આસનો ચાહો છો, તમે માન સન્માન ચાહો છો, તમે લોકો પર બોજા નાખો છો. બાઇબલ કહે છે કે તમારે મા બાપનું સન્માન કરવું, પણ તમે લોકોને શીખવાડો છો કે તમે મા બાપને જે આપો છો, જે ખર્ચ કરો છો એમને દાનમાં આપી દો, અને પછી તમે તમારા મા બાપનું સન્માન નહીં કરો, ચાલશે. તમે જૂઠું શિક્ષણ આપો છો. એને પ્રભુ શ્રીકૃષ્ણના ઉપદેશો હતા. એ પ્રભુ શ્રીકૃષ્ણના ઉપદેશો એ ભયંકર હતા. લોકો વિચારતા હતા કે આ ઈસુ એ તો અધિકારથી બોલે. 50 દિવસે જયારે પ્રેરિતો પર, બીજા શિષ્યો પર પવિત્ર આત્મા આવ્યા અને પિત્તરે ઉપદેશ કર્યો. અને પિત્તરે પણ ઉપદેશ કરતા કીધું, એ યરુશલેમના રહેવાસીઓ, પ્રભુ ઈસુ એ તો દેવથી આવેલા વ્યક્તિ હતા. એ મસીહા હતા. એ જીવનના અધિકારી હતા. એમના ચમત્કારોથી તમને ખબર પડી તો પણ તમે તેમને મારી નાખ્યા. પણ મારી નાખ્યા તમારાથી શું થયું? ત્રીજા દિવસે સજીવન થઈ ગયા. અમે જોયા એમને, અમને એનું દર્શન થયું છે. અને આજે અમે તમારી સમક્ષ હિંમતથી બોલીએ છીએ. એ એમના તરફનું દાન છે. અમે એમના આત્માથી ભરપૂર થયા છે. અને માટે યરુશલેમના રહેવાસીઓ, હવે જો તમે પસ્તાવો નહીં કરો તો એ ઈસુ ફરી એકવાર ન્યાય કરવા માટે આવનાર છે. તમારો નાશ થઈ જશે. અદ્ભુત ઉપદેશ પ્રભુના પ્રેરિતોના, એમના પ્રબોધકોના અને પ્રભુ પોતાના. જયારે ઉપદેશ થતો હતો ત્યારે બાઇબલની અંદર લખવામાં આવતું હતું, કોઈ આપણી મધ્યથી વાંચશે. પ્રેરિતોના કૃત્યો અને બીજો અધ્યાય આ તેને 37 કલમ. બાઇબલનું વચન કહે છે કે આ ઉપદેશ સાંભળીને તેઓના મન વિંધાઈ ગયા. ઉપદેશ એવો હતો કે કોના હૃદયની અંદર વાગ્યો. એ લોકોના હૃદય એ વિંધાઈ ગયા. ફરી આગળ લખ્યું છે, આપણે વાંચીએ તો 5મો અધ્યાય, પ્રેરિતોના કૃત્યો 5મો અધ્યાય અંતની 33મી કલમ. ફરી એક વાર લખવામાં આવેલું છે કે ઉપદેશ સાંભળીને આ લોકોના મન વિંધાઈ ગયા. ફરી આગળ લખેલું છે 7મો અધ્યાય અંતની 54મી કલમ. હાલેલુયા. બાઇબલનું વચન કહે છે કે ઉપદેશો એવા થતા હતા, ઉપદેશ એવા આપવામાં આવતા હતા કે લોકોના મન વિંધાઈ જતા હતા. લોકોના હૃદય જે છે એ હૃદય વિંધાઈ જતા હતા. ઉપદેશ એવા હોવા જોઈએ કે હૃદયની અંદર લાગવું જોઈએ. માણસ ગભરાવવો જોઈએ. ઉપદેશ એવા હોવા જોઈએ કે એ લોકોના હૃદય જે છે એ હૃદયની અંદર જાણે કોઈ મોટો ઘા કરી નાખ્યો હોય એવું એ લોકોને સાંભળનારાઓને લાગવું જોઈએ. જ્યારે પિત્તર અને યોહાન એ લોકો સમૃદ્ધમાં જાય છે, એ લોકોના માથા પર હાથ મૂકે છે, લોકોને પવિત્ર આત્મા મળે છે. અને સિમોન જાદુગર કે જેને વિશ્વાસ કર્યો હતો, જેને પસ્તાવ કર્યો હતો, જેને બાપ્તિસ્મા પણ લીધેલો હતો ફિલિપના હાથે,
એ સિમોન જાદવગરે જોયું કે પ્રેરિતોના હાથ મૂકવાથી પવિત્ર આત્મા મળે છે. એને તરત પૈસા કાઢ્યા. ફીસ તરીકે ચલે પિત્તર પૈસા, પણ મને પણ એ અધિકાર આપ કે હું પણ લોકોના માથા પર હાથ મૂકું અને મને મારા દ્વારા પણ લોકોને પવિત્ર આત્મા મળે. એને ઈશ્વરનું દાન માંગ્યું, મને આપો, મારે જોઈએ છે. અને કેટલા પૈસા આપ્યા ખબર નહીં, કેટલા પૈસા આપવા ખબર નહીં. પતિતના મોડામાંથી તરત શબ્દ નીકળ્યો કે દેવનું દાન તે પૈસાથી વેચાતું એવું ધાર્યું, સિમોન તારી સાથે તારા પૈસા નાશ પામે. આ ઈશ્વરના સેવકો તે એ લોકોની વાતો કે તારી સાથે તારા પૈસા નાશ પામો. મને લાગે છે જો આજે કદાચ કોઈ ઈશ્વરનો સેવક હોત, જ્યાં તો કોઈ પાત્ર હોત, એ ચોક્કસ કેટલાય થઈ શકે. વધારે સમજ, કારણ કે આજના પાસ્ટરોને, આજના સેવકોને મેં પીરની બાટલો વેચતા જોયા, પાણીની બોટલો લોકોને વેચતા જોયા, કપડા વેચતા જોયા છે લોકોને. આશીર્વાદિત કપડું છે. પાઉલના કપડાથી લોકો સાજા થતા હતા, પણ પાઉલે કપડા વેચ્યા નથી. પાઉલ લોકોને કીધું નથી કે મારા રૂમાલ લઈ જાઓ, મારા કપડા લઈ જાઓ. એ તો લોકો આવતા હતા, પાઉલ તારા કપડા આપને, એનાથી બીમારી દૂર થઈ જાય છે, દુષ્ટાત્માઓ ભાગી જાય છે, મને આપ. તો પાઉલ આપી દેતા હતા એમને. પરંતુ ત્યારે તો અમે પ્રાર્થના કરેલી છે, આ અભિષિક્ત કપડું છે. 100 રૂપિયાનું કપડું, એનો ભાવ 500 રૂપિયા. 5 રૂપિયાનું તેલ, એના 200 રૂપિયા. પાણી તો મફત મળે, એના પૈસા. પ્રભુ સુખી ચર્ચમાં ગયા અને ત્યાં બહાર લોકોને વેચતા જોયા. પ્રભુ કોરડો બનાવ્યો અને કોરડો બનાવીને લોકોને મારીને ભગાડ્યા. મારા બાપનું ઘર એ તો પ્રાર્થનાનું ઘર કહેવાશે. તમે ચોર ઉતારવાનો કોતર કરી નાખ્યું છે, તમે આને વેપારીનું ઘર બનાવી દીધેલું છે. અને આજે આ તમે જોજો સ્ટેજ પરથી જાહેર કરવામાં આવે, ત્યાં 12 સીડી વાળા બેઠા છે, લઈ જશો સીડી. આ સીડી તમે લઈ જશો, 100 રૂપિયા કિંમત છે, તમે સીડીથી આશીર્વાદ થશો. ચોર ઉતારવાનો કોતર. પ્રભુએ તો લોકોને મારીને પકડ્યા, પરંતુ આજે આ બધું કામ થઈ રહ્યું છે. બાઇબલો વેચી રહ્યા છે. ઘણા વાત કરે અમને થોડા મફતમાં મળે, અમે બી વેચાતું લાગે છે, આગળ વેચીએ છીએ. પણ બાઇબલ ઈશ્વરનું વચન, જે વેચતા હોય વેચવાનો, તમે શું કામ વેચે? હે, તમારા હૃદય પર હાથ મૂકીને ખાલી વિચારજો તમે, શું બાઇબલ ઈશ્વરનું વચન જે છે એને વેચાય આપણે? શું આપણે વેચી શકીએ? સૌથી પહેલા 5 પુસ્તકો ઉત્પત્તિથી લઈને પુરાણ સુધી મૂસાએ લખ્યા. તમે કદી જાણવાનો પ્રયત્ન કર્યો તો મૂસાએ 5 પુસ્તકો કેવી રીતે લખ્યા? ઈશ્વર મૂસાને કીધું કે લોકોને શુદ્ધ કર, લોકોને પવિત્ર કર. 2 દિવસ તને આપું છું, ત્રીજા દિવસે હું ઇઝરાયલ પ્રજાને મળવાના માટે આવી. ત્રીજા દિવસે ભયંકર આગ સાથે શરૂ કર્યા સિનાઈ પહાડની ઉપર, અને લોકો ગભરાઈ ગયા. ઈશ્વરનો અવાજ આવ્યો, લોકો મૂસા પાસે દોડ્યા, મૂસા શું વાત કર, ઈશ્વર નહીં, અમને ઈશ્વરની બીક લાગે છે. મૂસા કે ના, દીવાની જરૂર નથી, આપણા દેવ છે, એ આપણે પ્રેમ કરે છે. ઈશ્વર અવાજ આવે, મૂસા એ લોકોનું કહેલું માન, એ લોકોને બીક લાગે છે, તું મારી પાસે આય, હું તારી સાથે વાત કરીશ અને તું એ લોકોને વાત કરીશ. અને મૂસા એ બળતા પહાડની અંદર ગયા. પહાડ ભડકે બળતો હતો, એના ભડકા આકાશ સુધી પહોંચતા હતા. મૂસાએ એક વખત વિચાર નથી કર્યો કે પ્રભુ આગની અંદર મારે કહેવાય કે ના હોય. બાઇબલ વાંચો તમે મને પુસ્તક 19:23 અધ્યાય ત્યાં લખેલું છે, મૂસા બળતી આગની અંદર ગયા.
ત્યાં ગયા પછી 6 દિવસ રોકાયા. 6 દિવસ સુધી ઈશ્વરે વાત જ નહીં કરી મૂસા સાથે. 7મા દિવસે એ બળતી આગની અંદરથી મૂસા સાથે ઈશ્વરે વાત કરી. અને ઈશ્વરે મૂસાને કીધું, મૂસા લખ. મૂસા ત્યાં 40 દિવસ 40 રાત 2 વખત રહ્યા. અને ઈશ્વરે બધી આજ્ઞાઓ લખાઈ. મૂસા પાસે કાગળ પેન નહોતા. મૂસાએ પથ્થર પર કોતરણી કરી લખી. શું એની કિંમત? એ મૂસા 80 દિવસ 80 રાત આગમાં રહ્યા. આગ મારીને તમારા ને મારા માટે પથ્થર પર લખ્યું. કેટલી મહેનત કરી. એ આગની અંદર જવું, ભૂખ્યા તરસ્યા રહેવું, અને ત્યાર પછી આ લખાણ લખ્યું. અને આજે લોકોનો વ્યવહાર કરે, આજે લોકોને વેચે. યોહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ખાસ શિષ્ય, એને પાત્મસ નામના ટાપુ પર ફેંકી દેવામાં આવ્યો. એ જગ્યા એવી હતી કે ત્યાં કોઈ પણ જઈ શકતું નહોતું, અને ત્યાંથી કોઈ પાછું આવી શકતું નહોતું. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય યોહાનને ઉકળતા તેલની કઢાઈમાં 2 વખત મૂકવામાં આવ્યા. મોતની સજા ફરમાવવામાં આવેલી, ના મર્યા. અને એટલે આને કાળા પાણીની સજા કહેવામાં આવતી હતી. પાત્મસ નામના ટાપુ પર મૂકી દેવામાં આવે. અહીંને પાણી નહીં મળે, અહીંને ખાવાનું નહીં મળે, અને ભૂખે તરસે મરી જશે. ત્યાં મરી પણ ગયા. અને તો મરતા પહેલા ઈશ્વર આખું પ્રતિકરણ લખાવડાવ્યું. ત્યાં એમણે એક છોડવાના પાના ઉપર એમણે આ પ્રતિકરણ લખ્યું. ભૂખ્યા તરસ્યા રહીને. અને આજે એ લખાણનો લોકો ઉપયોગ કરીને વેચે. કેટલી ગંભીર બાબત છે. કેટલી ગંભીર બાબત છે. ભલે લોકો કહેતા હોય કે એને છાપવાનો ખર્ચો થાય છે. ખર્ચો થાય છે એનો મતલબ કે આપણે વેપાર કરીએ. અને પણ ચર્ચની અંદર વેચાય, ચર્ચના આંગણામાં વેચાય, પ્રભુના વચનો વેચાય. પ્રભુ કે છે મેં તમને મફત આપ્યું, તમે આગળ મફત આપો. મૂસાએ કોઈની પાસે પૈસા ના લીધા. યોહાને કોઈની પાસે પૈસા નહીં લીધા, મફત આપ્યું. આપણે વેચી શકતા નથી. પરંતુ જ્યારે સિમોન જાદુગરે પૈસાથી લેવાનું ધાર્યું, ત્યારે પિત્તરે પૈસા લીધા નહીં. પણ ચોખ્ખું કહી દીધું તારી સાથે તારા પૈસા જે છે એ તારા પૈસા પણ એ નાશ પામે. આજે 66 પુસ્તકો આપણી પાસે છે. જૂનો કરાર અને નવો કરાર. ઘણી વખત પાસ્ટરોને સેવકોને એવું બોલતા સાંભળ્યા છે કે જૂનો કરાર ભૂલી જાઓ. એ જતો રહ્યો છે. નવો કરાર વાત. જૂના કરારની વાત નહીં. ઘણી વખત કોઈને કહેવામાં આવે કે જૂના કરારમાં આમ લખેલું છે, એ તો જૂનો કરાર હતો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કાઢી નાખ્યો. આખું બાઇબલ વાંચો તમે, આખા બાઇબલમાં કોઈ જગ્યા નથી લખી કે જૂનો કરાર કાઢી નાખવામાં આવ્યો. નિયમ શાસ્ત્ર રદ કરેલું તેવું લખવામાં આવ્યું. નિયમ શાસ્ત્ર. અને જૂના કરારની અંદર જે નિયમો હતા, અમાસના દિવસે આમ કરો, પૂનમના દિવસે આમ કરો, સાપાતના દિવસે આમ કરો, એ બધા જે નિયમો હતા, પ્રભુ નિયમોથી આપણને આઝાદ કરી દીધા. और નિયમો પાડવાની જરૂર નથી. જૂના કરારમાં લખેલું હતું કે મારા સિવાય તારા બીજા કોઈ દેવ ના હોય. તમે આ કરારમાં પ્રભુએ કીધું જેને માનો એને માનો. હવે એ કરતા વધારે દેવ કરી શકું. જૂના કરારમાં કીધું કે મૂર્તિ પૂજા ના કરો તો શું નવા કરારમાં કીધું કરો ચાલશે. જૂના કરારમાં કીધું કે મા બાપનું સન્માન કરો તો શું નવા કરારમાં કીધું નહીં કરો તો ચાલશે. કોણ તેને જૂનો કરાર થતો રહ્યો? કરારનું લોહી બદલાઈ ગયું. પહેલા પશુનું લોહી હતું, નવા કરારની અંદર પ્રભુએ પોતાનું લોહી આપ્યું છે. તમે નવો કરાર જો ધ્યાનથી વાંચો તો ઈશ્વર એવું કહે છે હું ઇબ્રાહીમ, ઈસાક અને યાકૂબનો દેવ છું. હાલેલુયા. જૂનો કરાર કાઢી નાખો પછી મને કોઈ ઇબ્રાહીમ કોણ હતો, પછી કોઈ ઈસાક કોણ હતો ને યાકૂબ કોણ હતો. જો જૂનો કરાર કાઢી નાખે તો કોને ખબર પડે કોણ ઇબ્રાહીમ, કોણ ઈસાક, કોણ યાકૂબ? જો ખ્રિસ્તના છે તેઓ ઇબ્રાહીમના સંતાન છે.
પણ જૂનો કરાર હોય તો ખબર પડે ને ઇબ્રાહિમ કોણ. પ્રતિક્રમણ લખે હું દાઉદનું સ્થળ, તો દાઉદ તો જૂના કરારમાં છે તો ખબર પડે તમને. તમે જયારે નવો કરાર બોલો છો ત્યારે તમે ઓટોમેટિક સાબિત કરો છો એનો મતલબ જૂનો છે. તમે જૂનો કરાર બોલો છો એનો મતલબ ઓટોમેટિક તમે સાબિત કરો છો કે નવો છે. જો તમે નવું ઘર બનાવો અને તમે કહો કે નવું ઘર, એનો મતલબ લોકો પૂછે જૂનું કયું હતું? તો તમારી પાસે એક જ ઘર છે. તે નવું હોય કે જૂનું હોય પણ એક જ ઘર. તમે પછી નવું જૂનું ના કહી શકો એમ આ મારું ઘર છે બસ. બે ઘર હોય, એક જૂનું હોય એક નવું હોય, તો તમે કહી શકો કે આ જૂનું ઘર કે આ નવું ઘર. જૂનો અને નવો શબ્દ ત્યારે આવે. અને માટે આ ભ્રમણામાંથી બિલકુલ બહાર નીકળી જજો. નવા કરાર વગર જૂનો કરાર જૂનો છે અને જૂના કરાર વગર નવો કરાર જૂનો છે. પણ નવો કરાર લોકો વાંચવાનું એટલા માટે કહે છે કે નવા કરારમાં ખ્રિસ્ત છે. ખ્રિસ્ત એટલે છોડાવનાર, ખ્રિસ્ત એટલે મસીહા બચાવનાર. અને જૂના કરારની અંદર એ જ ખ્રિસ્ત, એ ખ્રિસ્ત નથી પણ જૂના કરારની અંદર એ પરમેશ્વર છે, એ જજ છે. એટલે જૂના કરારની અંદર શું થતું હતું? કોઈ ઈશ્વરની આજ્ઞા તોડે એટલે તરત ફેંસલો મારી નાખવાને. આખાને પાપ કર્યું, શ્રાપિત વસ્તુઓ લીધી, ઈશ્વરનો જજ, ઈશ્વરનો ન્યાય મારી નાખો એટલે પથ્થર મારી મારી નાખો. પણ નવા કરારમાં પ્રભુ ખ્રિસ્ત બનીને આવ્યા, ઉદ્ધારકર્તા બનીને આવ્યા, મુક્તિદાતા બનીને આવ્યા, બચાવનાર તરીકે આવ્યા. એટલે શું કહે છે? મારું લોહી જે વળેલું છે એને માફ કરો. એટલે કે નવો કરાર બહુ સારો, પ્રભુ માફ કરે છે. 100% પ્રભુ માફ કરે છે. તમારા ગમે ત્યાં પાપ તમને માફ કરે છે. પણ એ ઈસુ એ ન્યાય કરવા માટે બેસનાર છે ત્યારે એ જૂના કરાર વાળા તે તમને જોવા મળશે. જ્યારે આપણે કરી દઈશું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે ત્યારે તમને નવા કરારના પ્રભુ નહીં મળવા આવવાના. ખ્રિસ્ત મળવાનો થયા, ખ્રિસ્ત એમના લોકોને લેવાનો થવાનો. જજ ઈસુ આવવાના છે. જજ ઈસુ કે જે તમારો અને મારો ન્યાય કરનાર છે એ આવવાના છે. અનાન્યા અને સાફિરા એ લોકો જમીન વેચી નાખી. જમીન વેચીને લોકો અમુક પૈસા પોતાની પાસે રાખ્યા અને અમુક પૈસા લઈને પિત્તર પાસે જાય છે. પહેલા અનાન્ય જાય. ધ્યાનથી સમજવું, આ 10મો ભાગ નતો, આ દશાંશ નતો. પણ એ જમાનામાં ઘણા બધા લોકોએ પોતાની મિલકત વેચીને સંપૂર્ણ 100% પૈસા પ્રેરિતોના પગમાં મૂકી દીધા. ઈશ્વરની આજે આજ્ઞા નથી કે તમે બધું વેચી કાચીને તમે આપી દો પ્રેરિતોને. પણ લોકોને અંદરથી પ્રેરણા થતી હતી. એટલે અનાને સાથે આપણી પાસે જ પડેલું છે. લોકો આપણને કહે છે તમે નથી આપતા, તો ચલો ને આપણે પણ એ લોકોને આપી દઈએ. અને એટલે એ લોકો આપવા માટે ગયા. બરાબર. એને નક્કી શું કર્યું કે આપણે બધું નથી આપવું, થોડું પોતાની પાસે રાખીએ. એ રાખીનો પણ વાંધો નથી, કોઈ પાપ નતું. જે લોકો રાખે છે તેમાં પાપ નામની કોઈ વસ્તુ નથી. પણ એ લોકોએ ખાલી કહી દેવું હતું કે અમે આટલું રાખ્યું છે અમારી પાસે. પણ એ લોકોએ જાહેર શું કર્યું? બધું જ રાખ્યા. અને પિત્તરે શું કીધું? અનાન્યા પવિત્ર આત્મા જૂઠું કેમ કીધું? અનાના એ જ ક્ષણે તત્કાળ ત્યાં ફોન ભેગો છે જો મૃત્યુ પામે. થોડી વાર પછી એની પત્ની આવી, એને ખબર હતી કે મારો પતિ મરી ગયો છે. એને પૂછવામાં આવ્યું તમે આટલા જ ભાવમાં જમીન વેચેલી? કે ત્યાં એટલા જ ભાવમાં. તો કે તમે કેમ આવો સંપ કર્યો? તારો પતિ મરી ગયો છે, એને દફન કરનાર લોકો આવી ગયા છે, મને એના પગલા સંભળાય છે, તને પણ લઈ જશે. એ પણ મૃત્યુ પામે છે. પિત્તરે એવું ના કીધું કે સારું લાવો પૈસા. એ કે 10મો ભાગ નતો, 10મા ભાગ કરતા વધારે હતો. આજે ફક્ત આજે જો અનાને સતીરા હોત ને તો ચર્ચની અંદર પથ્થર પડેલું નામ કોતરીને મોકલતા લોકો આટલા પૈસા દાન નાખ્યા અને પણ કઈ ના થાય. પણ ઈશ્વરના લોકોનો ઉદ્દેશ કંઈક અલગ હતો.
અને હિબ્રુના પત્રની અંદર લખેલું છે, આપણે વાંચીએ હિબ્રુનો પત્ર 10મો અધ્યાય અને કોઈ વાંચો તો 26 અને 27 કલમ. કેમ કે સત્યનું જ્ઞાન થયા પછી જો આપણે જાણી જોઈને પાપ કરીએ જો સત્યનું જ્ઞાન પ્રાપ્ત થયા પછી આપણે જાણી જોઈને પાપ કરીએ, બહુ ધ્યાનથી શબ્દો સાંભળો, આપણે જાણી જોઈને પાપ કરીએ, હા, તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન થતું નથી. તો હવે પાપોને માટે બીજું બલિદાન નહીં. ઈશ્વર એક જ વખત તમારા માટે મરી ગયા, હવે બીજું બલિદાન નથી, પરંતુ ઇન્સાફની ભયંકર અપેક્ષા ઇન્સાફની ભયંકર અપેક્ષા તથા વેદોને ખાઈ જનાર અગ્નિનો કોપ એ જ રહેલો છે. ફક્ત અગ્નિનો કોપ એ જ રહેલો છે. શું કે ઈશ્વર વચન ધ્યાનથી સમજો, આ વચન મારા માટે છે, સમજીને સાંભળો. એકવાર સત્યનું જ્ઞાન પ્રાપ્ત થયા પછી જાણી જોઈને જે માણસ પાપ કરે છે, ઈશ્વર કે જવાય એના માટે કોઈ પાપોની માફી નથી, એ સીધો નરકમાં જ જવાનો છે. એકદમ સ્પષ્ટ લખેલું છે. હવે એના માટે સીધું નરક જ છે, એના માટે હવે કોઈ આશા નથી. જે માણસ જાણી જોઈને પાપ કરે છે, એકવાર શુદ્ધ થયો, બાપ્તિસ્મા લીધું, પવિત્ર આત્માને પ્રાપ્ત કર્યા, અને પછી જાણી જોઈને એ ઈશ્વરના વચન વિરુદ્ધ જાય, ઈશ્વર ના પાડે. પરંતુ આજે પ્રચારકો, ઉપદેશ કરનારાઓનો ઉપદેશો મેં સાંભળ્યું કે તમે પાપ કરતા કરતા થાકી જશો, પણ મારે ઈશ્વર તમને માફ કરતા કરતા થાકવાના નથી. તો બીજું કોઈ કામ જ નહીં, પાપ જ કર્યા કરવાનું. આ પ્રભુજી પાસે કોઈ કામ જ નથી, બસ માફ જ કર્યા કરવાનું. આવું બાઇબલ શીખવાડતું નથી. પણ લોકો શીખવાડે છે કે તમે પાપ કરતા કરતા થાકી જાઓ, પરંતુ પ્રભુ શું માફ કરતા થાકતા નથી. બાઇબલમાં નથી આવું. ઈશ્વર બહુ સ્પષ્ટ છે. લોકો પ્રચાર કરે છે ઈશ્વર તને તીર બનાવશે, તને પૂછ નહીં, તું જેમાં હાથ નાખે તેમાં તું સફળ થશે, તને ઈશ્વર આશીર્વાદ આપશે. આ તો બધા શીખવાડે છે. પણ તેને આગળ લખેલું છે કે જો તું તારા દેવ યહોવાની વાણી સાંભળી એની આજ્ઞા પાડીશ તો. આ નથી કે તમે આજ્ઞા પાડીશ તો આવું થશે. ઈશ્વરે તમને આશીર્વાદ આપેલો છે, તમે સફળ થાઓ. પણ ઈશ્વર કે મારી આજ્ઞા પાડીશ તો, નહીં તો નહીં. એ નથી શીખવાડતા. અને પછી લખેલું જો તમે મારી આજ્ઞા નહીં પાડો, આ બધા શ્રાપો તારી પર આવશે અને તને મળશે. તું ગાંડો થઈ જાય, તને ગભરામણ થશે, તારી આંખો ઝાંખી થઈ જશે, તને કમજોરી લાગી જશે, અને એવી બીમારીઓ આવશે કે જે મેં બાઇબલમાં લખી પણ નથી, એવી બીમારીઓ તને આવી તરફ પકડી પાડશે. ઈશ્વર કે જે મારી આજ્ઞાઓ નહીં પડે તો આ બધું થશે. પણ આ વચન એ લોકો શીખવાડતા નથી. યહોશુઆ પ્રભુનો સેવક જે મૂસાની સાથે રહેલા હતા, 40 વર્ષ મૂસા સાથે રહ્યા. 40 વર્ષ મૂસા સાથે રહીને સેવાઓ કરી, 40 વર્ષ ઇઝરાયલ પુત્રોને જોયા, એમની વાતો સાંભળી, એમના દુઃખ જોયા, એમના દર્દ જોયા, મૂસાને કેવી રીતે સતાવતા હતા એ બધું જોયું. અને 40 વર્ષ પછી યહોશુઆ પર જવાબદારી આવી. યહોશુઆ લડાઈ કરી, લોકોને વતન અપાવ્યું, અને વતન અપાયા પછી બધાને ભેગા કરીને ઇઝરાયલ પુત્રોને કહે છે કે તમારે જેને માનવું એને માનો, પરંતુ હું ને મારા ઘરના તો યહોવાની સેવા કરી છે. હાલેલુયા, હાલેલુયા. આ યહોશુઆ 40 વર્ષ ઈશ્વર પાછળ ચાલ્યા. એના પછી ઈશ્વર યહોશુઆને કીધું કે યહોશુઆ, મૂસાએ જે આજ્ઞા આપી છે ને એ પાડીશ તો તારી સાથે રહીશ, બાકી તને તારી સાથે નહીં રહું. યહોશુઆ તું સાંભળો, તને છોડીશ નહીં, હું તને ત્યાગીશ નહીં. પણ મારા સેવક મૂસાએ જે આજ્ઞા આપી છે તે ખંડથી પાડીને અમલમાં લાવીશ તો. 40 વર્ષ સુધી યહોશુઆએ સેવા કરી છે. ઈશ્વર કોઈ શરમ કરતા નથી યહોશુઆની કે યહોશુઆ તારી 40 વર્ષની સેવા તો હું તારી સાથે રહીશ. તો પણ એને કીધું કે તું આજ્ઞાઓ પાડે તો જ, નહીં તો નહીં. આજે આવા વચનો જે છે એ વચનો સાંભળવા મળતા નથી. આજે બધા વચનો
એ દિલાસા થાય. આજે બધા વચનો મીઠા મીઠા લાગે એવા વચનો આજે આપણે સાંભળવા છે. કારણ શું છે? ધ્યાનથી સમજો. એનું કારણ એ છે આજે એ બધી બાઇબલ કોલેજો નીકળી ગયેલી છે. આવા સાઉથ ઇન્ડિયામાં જાઓ, રાયકોટા નામની જગ્યા છે. 4 મહિનામાં તમને પાસ્ટરનો સર્ટિફિકેટ આપે છે. જાઓ તમે પાસ્ટરનો ખરો અર્થ થાય છે પાળક. જે ઘેટા પાડનાર હોય પાળક કહેવાય. જ્યાં સુધી ઘેટા ના હોય ત્યાં સુધી કોઈ પાળક ના હોય. પણ આ સંસ્થા 4 મહિનામાં તમને સર્ટિફિકેટ આપી દે. ભલે ને કઈ ઘેટું ના હોય પણ તમે પાળક. જો તમારે બાળક જ બનવું હોય, હું ઘરે બેઠા તમારે લાયસન્સ મોકલી આપું. મારી પાસે અધિકાર, હું તમને ઘરે બેઠા તમને લાયસન્સ મોકલી આપું, તમને સર્ટિફિકેટ મોકલી આપું, તમને આઈ કાર્ડ બી બનાવી આપું. જાઓ તમે બાળક. હવે આવા લોકો 4 મહિના બાઇબલ કોલેજ કરીને એને પછી ઉપદેશ કરે તો કેવા ઉપદેશ કરે? બાઇબલના 2 અધ્યાય આવડી ગયેલા હોય, 1-2 માણસે પ્રાર્થના કરી, કોઈને તાવ ઉતરી ગયો, કોઈને ખાંસી પતી ગઈ હોય, અને પછી એવું સમજી બેસે કે હવે હું પાસ્ટર. આવા લોકો સંદેશો આપે, કોનું હૃદય લીંધાય? કોનું હૃદય લીંધાય? પરમેશ્વરના લોકો જયારે એ સંદેશો આપતા હતા ત્યારે એ લોકોના હૃદય લીંધાઈ જતા હતા. 40 વર્ષની મુશ્કેલીઓ પછી, સેવાઓ પછી, તકલીફો પછી યહોવા કહે છે કે હું અને મારા ઘરના યહોવાની સેવા કરીશ. જો આને 40 વર્ષ સુધી યહોવાની જેમ કોઈ સેવા કરેલી હોય ને, 41 વર્ષે છોડી દે. કેટલું સહન કરવાનું રાખવું પડે. સેવા એ એમને એ થતી નથી. પરંતુ આજે સેવા કરવા માટે કેમ લોકો તૈયાર? આજે તો પહેલા દિવસે જો કોઈ પાસ્ટર આવે તો 40 વર્ષ સેવા કરવા માટે તૈયાર તો 50 જણા હાથ ઊંચો કરી નાખશે. કારણ દશાંશ આવશે ઘરમાં, લોકો ફસલમાંથી આપી જશે, નવું ઘર બની જશે, આપણે સારી રીતે રહેતા થઈ જઈશું. લોકો સાહેબ સાહેબ કરીને આપણે આગળ પાછળ ફરશે, આપણને માન આપશે. એટલે સેવા કરવા માટે લોકો તૈયાર. પરંતુ આવી રીતે સેવા જે છે એ સેવા એ શક્ય નથી. જો ખરેખર આવું ના હોત, અને ખાસ કરીને સાઉથ ગુજરાતની વાત કરું, જો આવું ના હોત ને તો એક ગામની અંદર આજે 4-4, 5-5 મંડળીઓ ના હોત. હાલેલુયા. જાગો છો કે નહીં? હાલેલુયા. જાગતા હોય તો બોલો હાલેલુયા. અવાજ કરવાનો નથી આવતો. હાલેલુયા. જો સેવા થતી હોય તો ધ્યાનથી સમજો કે એક ગામની અંદર એ 4-4, 5-5 મંડળીઓ હોય. એક ગામની અંદર મને બોલાવવામાં આવ્યો ત્યારે એક જ ચર્ચ. ત્યાં 3 દિવસ અમે મીટિંગ કરી. થોડા વખત પછી મારે ફરી આવવાનું થયું. પહેલા જે સેવક મને બોલાવી ગયેલા એ જ સેવક મને આમંત્રણ આપ્યું. મેં કીધું ફલાણા પાસ્ટરના ચર્ચમાં? તો કે ના, બીજા ચર્ચમાં જવાનું. મેં કહું હા, બીજા ચર્ચમાં જઈએ. પણ જોયું તો કામ એનું એ જ. હું તો કામમાં બીજું ચર્ચ. અરે ઈશ્વરે બહુ કામ કર્યું છે જગ્યા પર. 5-5 ચર્ચ થઈ ગયા. કયા ઈશ્વરે કામ કર્યું? અને એક પાસ્ટરના લોકો બીજા પાસ્ટર ત્યાં ના જાય પાછા. આ તો પેલા લોકો વાળા. પાલકો બધા એક પણ થઈ જાય જયારે ક્રુસેડ હોય ને ત્યારે. ક્રુસેડ હોય એટલે કીર્તિ દેખાડવાની, ભીડ દેખાડવાની. તો અમે રાખશું ને ત્યારે હું પણ મારી મંડળીના લોકોને લઈને આવી જઈશ. અત્યારે મારી ક્રુસેડ છે, તમે લોકો આવી જાઓ. ક્રુસેડ સમિતિ છે અહીંયા આ બાજુ. હાલેલુયા. ઈશ્વર એ આપણી પાસે વાત કરે. પ્રચાર કરવામાં આવે, તમારો 10મો ભાગ લે આવો, તમારો 10મો ભાગ લે આવો, બાઇબલ ખોલીને વાંચો.
પ્રભુ શું ક્યારે દશાંશ પર સંદેશો આપ્યો, એમના શિષ્યોએ ક્યારે દશાંશ પર સંદેશો આપ્યો કે તમે 10મો ભાગ લઈ આવો. માણસ એકવાર ઈશ્વર પર પ્રેમ થશે કે પોતે લાવશે, પરંતુ દરેક વખતે કોઈ ને કોઈ બાને દશાંશનો ઉદ્દેશો અને પણ જાહેર રીતે કરવામાં આવે કે તમને આશીર્વાદ મળશે, તમને દશાંશનો આશીર્વાદ મળશે. પણ પેલા મંચાવા પ્રવાસ છે જૂના કરારની અંદર માલાકી પ્રબોધનનું પુસ્તક 33 અધ્યાય અને 10મી કલમ. હું તમારે સારું આકાશની બારીઓ ખોલી નાખીને જ્યાં સમાવેશ કરવાના પૂરતી જગ્યા નહીં હોય એટલો બધો આશીર્વાદ તમારી પર મોકલી દઉં છું કે નહીં. હાલેલુયા, હાલેલુયા. કોઈ સમજો, આ ઈશ્વરનું વચન છે. ક્યાં એવું લખ્યું છે કે આવું સૈન્યનો દેવળો હોવા કહે છે ને આગળ લખેલું એવું સૈન્યનો દેવળો હોવા કહે છે કે જો તમે દશાંશો ભર્યા પૂરા ભંડારમાં લાવો કે જેથી મારા મંદિરમાં અન્નની છત રહે, એટલે કે અછત ના પડે. અને પ્રભુ આ જગ્યા પર એવું કહીએ તમે મારું પારખું લઈ જાઓ, મને પારખી જુઓ કે હું તમારા માટે આકાશની બારીઓ ખુલ્લી કરીને એટલો બધો આશીર્વાદ મોકલી આપું છું કે તમારા ઘરમાં સમાવેશ કરવાની જગ્યા નહીં હોય. હાલેલુયા. મારે એ નથી પૂછ્યું કે તમારામાંથી કોણ દસ્તાવેજ આપે છે, પણ જે લોકો આપે છે તમે આ અનુભવ કર્યો કે તમારા ઘરમાં સમાવવાની જગ્યા ના હોય એટલું બધું મળ્યું તમને, અને તમારે ઘર તોડીને નવું ઘર બાંધવું પડ્યું હોય. મળે તો કોઈનો આશીર્વાદ તો હાથ ઊંચા કરી શકે કે તમારા ઘરમાં સમાજ કરવાની જગ્યા જ ના હોય. બધા ખોટા સંદેશ આપે છે. પ્રભુ જેવું કહેતા હોય કે તમારા ઘરમાં સમાજ કરવાની જગ્યા ન એટલું તમને આપી તમારા દશાંશથી, તો મને હે બહુ દશાંશ આપ્યા પછી આશીર્વાદ કેમ તમારા જીવનમાં નથી? એ આશીર્વાદ ક્યાં પડ્યો નથી? પણ જેને માગ્યો ને દશાંશ એના ઘરમાં જેમ જીવા ત્યાં હશે આશીર્વાદ. એને તો બધા ભેગા કરીને આપેલો. ત્યાં એવું કરી શકે કે સમાજ કરવાની જગ્યા ના એટલું હોય, પણ જેને આપ્યું એનું શું? એમને કે આશીર્વાદ નહીં મળ્યો. પ્રભુ સ્પષ્ટ કીધું, આપણે વાંચીએ આપને લખેલું શું હતા 23મો અધ્યાય અને 23મી કલમ. वो शास्त्रियों तो सब फरिस्तियों, वो ढोंगियों तो ना सोच. हाँ કેમ કે તમે ફુદીનાનો, સુવાનો તથા જીરાનો તમે એનો દશાંશ આપો છો, પરંતુ નિયમ શાસ્ત્રની મોટી વાતો એટલે દયા તથા વિશ્વાસ તમે આ બધું પડતું મૂકેલું છે, તથા ન્યાયકરણ એટલે કે આજ્ઞા પાલન તમે પડતું મૂક્યું છે. આગળ તમારે આ કરવું અને પેલું છોડવું જોઈતું નતું. હાલેલુયા. પ્રભુ સ્પષ્ટ કીધું કે તમે તમારી આવવાનો 10મો ભાગ આપી જાવ છો, પણ તમે વિશ્વાસ તો રાખતા નથી. ન્યાયકરણ એટલે કે તમે આજ્ઞા તો પાડતા નથી. તમારે આ કરવું એટલે કે દશાંશ આપવો અને આજ્ઞા પાલન છોડી દેવું એ જોઈતું નતું કે દેવું તમારે કરવું જોઈતું હતું. 10મો ભાગ પણ આપો અને સાથે તમે આજ્ઞા પાલન પણ કરો. હાલેલુયા. લેવીના પુસ્તકમાં લખેલું છે તેનો 27મો અધ્યાય 33મી કલમ કે તમારી જમીનની ઉપજનો 10મો ભાગ મને આપો. તમારી જમીનની ઉપજ, તમારી ભૂમિમાંથી જે કંઈ છે એનો 10મો ભાગ ઈશ્વર એવું કહે છે કે એ મારો છે અને મારા સારું પવિત્ર છે.
કોઈ વાંચી કાઢો એટલે ખ્યાલ આવશે. લેવી 27:37. ઈશ્વર બહુ સ્પષ્ટ છે, એ મારો છે અને મારે તારો પવિત્ર છે. ભૂમિની સર્વ ઉપર, ભૂમિ એટલે આ ધરતી, આ માટી, એ જ માટીમાંથી ઈશ્વર આપણને બનાવેલા છે. આપણે માટીની ઉપર છે. તમારા આયુષ્યનો 10મો ભાગ પણ દેવો નથી. તમારું આયુષ્ય જેટલું બી હોય, જો તમારું આયુષ્ય 70 વર્ષનું તો 7 વર્ષ દેવના છે. જો તમારું આયુષ્ય 80 વર્ષનું તો 8 વર્ષ ઈશ્વરના છે. પણ મને કોઈ એ તો કહો કે તમે લખાઈને લાવ્યા છે કે મારું આયુષ્ય આટલું છે? કોઈ નથી ખબર. એનો મતલબ એવો થયો કે જો તમે સવારે ઉઠી ગયા તો સમજો કે તમને 24 કલાક મળ્યા. 24 કલાકની તમે મિનિટો ગણો તો 1440 મિનિટ થાય. 1440 મિનિટનો 10મો ભાગ એટલે 144 મિનિટ, એટલે બરાબર 2 કલાક અને 24 મિનિટ દેવની છે. દેવ કહે છે આ મારું છે, આ મારા માટે પવિત્ર છે. રોજ 2 કલાક ને 24 મિનિટ તમારે ઈશ્વર માટે ખર્ચવાની છે. તમે આરાધના કરો છો, તમે તમારા માટે કરો છો. તમે બાઇબલ વાંચો છો, તમે તમારા માટે બાઇબલ વાંચો છો. તમે મીટિંગમાં આવો છો, તમે તમારા માટે આવો છો. આમાં ઈશ્વરનું કોઈ કામ નથી. ઈશ્વરનું કામ કરવું, લોકોને સુવાર્તા પ્રગટ કરવી, લોકોને માટે પ્રાર્થના કરવી, લોકોને જે તમારી સાક્ષી આપી એનું જીવન બચાવવા માટે જો તમે પ્રયત્ન કરો છો, એ ઈશ્વરનું કામ છે. ને એવા કામ માટે તમારે રોજ જે વધારે નહીં તો 2 કલાક ને 24 મિનિટ તમારે કાઢવી જ કાઢવાની છે. જે આનંદ નથી કાઢતો, ઈશ્વર કહે છે જોર છે. તમે મને લૂંટો તો 10 માટે. અને એટલે પ્રભુ કીધું કે તમારે આ કરવું ને પેલું છોડવું જોતું નતું. આ બંને 10મો ભાગ તમે આપો ને તો તમારા ઘરમાં આશીર્વાદ આવે કે સમાજ કરવાની જગ્યા ના હોય. પણ ખબર છે આ શીખવાડીશ તો પેલો બંધ થઈ ગયો. એને એવું કહીશું કે તું 10મો ભાગ લઈને આવે છે, પૈસા લઈને આવે છે, પણ 2 કલાકે 24 મિનિટ ઈશ્વર પ્રાર્થના નહીં કરશે તો તને આનો આશીર્વાદ નહીં મળે. તો ફરજ ચલાય તારા પૈસા નહીં મળો તને બી આપીને શું કરો? પણ એટલે મારું તો ચાલશે ને, એટલે બીજું કોઈ શીખવાડતું નથી. 2 કલાક ને 24 મિનિટ તમારી ઈશ્વર માટે ખર્ચવાની કોઈ શીખવાડે તમને. એ જરૂરી છે અને ત્યારે જ ઈશ્વરનો આશીર્વાદ આપણને મળે. એક વાર બિચારો નવો વિશ્વાસમાં આવે, બહુ સારી કમાણી, અને પાત્ર શીખવાડ્યું 10મો ભાગ આપો તમે આશીર્વાદિત થશો. પેલાનો 10મો ભાગ 38,000 રૂપિયા આવે. એના કોઈ ધંધો હશે, 38,000 જેને પાસ્ટરને આપી દે, પકડો. બીજા અઠવાડિયે એવું થયું કે આ ભાઈને પાસે પૈસા નતા, પૈસાની કંઈક જરૂર પડે કે 12,000 રૂપિયાની. એ ગયા પાસ્ટર પાસે, સાહેબ એક કામ કરો ને, મેં તમને 38,000 આપે છે, એમાંથી 12,000 મને આપો, તમને મહિનામાં પાછા આપી દે. અત્યારે મને જરૂર પડે તો કોઈ પાસે માગવા છે, મેં તમને હમણાં જ આપેલા છે ને તો હશે તમારી પાસે. પાસ્ટરે 12,000 કાઢી નાખી દીધા. મહિનો થઈ ગયો, ભાઈ પાસે પૈસા આવ્યા નહીં, એ પાછા આપી ના શક્યા. પાસ્ટરે બીજા ત્રીજાને વાત કરી, જો ને પેલો મારી પાસે 12,000 લઈ ગયો છે, આપતો નથી. કોઈ જેને કીધું કે પાસ્ટરની પાસે પૈસા લઈ લેવાના, 12,000 આપતો નથી. પેલો ગયો પાસ્ટર પાસે, મેં 38,000 આપે ને 12,000 આપીને લાવવા, મારે તો શું આપતો જ નહીં. આ સત્ય હકીકત કહું તમને. હમણાં હું પંજાબ ગયો, ત્યાં બનેલી ઘટના છે પંજાબની. 10મો ભાગ આપ્યો તો આશીર્વાદ ક્યાં છે? શીખવાડવામાં નથી આવતું. હું તમને કહું કે તું તમારા પૈસા આજે દવાખાનામાં જતા નથી. તમે 10મો ભાગ આપો છો, શું તમને દવાખાના ડોક્ટરની જરૂર નથી પડતી? શું તમારે ત્યાં જવું નથી પડતું? બાઇબલ કહે છે કે તમારા ખાઈ જનારને હું ધમકાવી, તો કેમ પ્રભુ ધમકાવતા નથી? કેમ બીમારીઓ આવી જાય છે? કેમ દવાખાનામાં જવું પડે? કેમ પૈસા ત્યાં આપવા પડે છે? આપણે એ આશીર્વાદ આપણી પાસે હોવો જોઈએ કેમ નથી? કારણ કે શિક્ષણ નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે બાપ્તિસ્મા લીધું 30 વર્ષની ઉંમરે. બાપ્તિસ્મા લીધા પછી તરત પ્રભુ ઈસુ ખ્રિસ્તે તારે જંગલની અંદર, અને બાઇબલનું વચન કે છે પ્રભુ ઈસુ કેટલા ઉપવાસ કરેલા? કેટલા?
हालेलुया। प्रभु से 40 उपवास नता करे, प्रभु से एक જ ઉપવાસ કરે, 40 દિવસ ચાલે. 40 ઉપવાસ તો ત્યારે કહેવાય કે આપણે રોજ રાતે ખાઈ લઈએ. આજે એક ઉપવાસ થયો, બીજા ત્રીજો ઉપવાસ, ત્રીજો ઉપવાસ. પ્રભુ से 40 દિવસ સુધી ખાતું નતો, એક જ ઉપવાસ, પણ 40 દિવસ લાંબો ચાલે. હાલેલુયા. કેમ પ્રભુ से 40 દિવસ ઉપવાસ કરે? એ 40 દિવસ દરમિયાન તમને લખેલું સુવાર્તામાં લખેલું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સતત પરીક્ષણ થતું હતું. શેતાન ભાગ્યો પ્રભુ સુધી પાછળ, અને રોજ પરીક્ષણ. એ તો બાઇબલમાં ખાલી 3 પરીક્ષણ લખવામાં આવ્યા છે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પરીક્ષણ પર વિજય પ્રાપ્ત કર્યો. કયું પરીક્ષણ? સૌથી પહેલું ખાવાનું. 40 દિવસ પછી શું પ્રભુ ખાઈ ના શકે? ખાઈ શકતા, પણ શેતાને કીધું ખા, તો ના ખાધું. તું કહે છે તો ના જ ખાઉં, હજુ દિવસ વધારે ખેંચી લઈશ, તારા કહેવાથી ના ખાઉં. પ્રભુ ના ખાધું. આજે મેં એવા ઉપવાસો જોયા છે સેવકોના કે 2 વાગે અમારો ઉપવાસ છે, ઉપવાસ થઈ મીટિંગ, બપોરે 2 વાગે મીટિંગ પતી ગઈ, 2 વાગે ખાઈ લો. આ કયો ઉપવાસ? એટલે એક દિવસ ઉપવાસ કમ સે કમ 24 કલાક તો કરો. એક વાર મને જગ્યા પર બોલાવવામાં આવ્યો, અને ત્યાં મને કીધું કે આજે અહીંયા ઉપવાસ થઈ મીટિંગ છે. તો મારી પર આમંત્રણ આવ્યું, ત્યારે હું તો નાસ્તો કરીને બેઠો. મારો તો ઉપવાસ હતો ને. જે ભાઈ મને લઈ ગયા એમને પણ રસ્તામાં મને નાસ્તો કરે. ત્યાં ગયા, બપોર પડી, ચલો ફટાફટ ખાઈ લે. તો કેમ કે સાંજે ઉપવાસ થઈ મીટિંગ, તું ખાવાનું કેમ હશે? મને લાગ્યું કદાચ આ લોકો બપોરે ખાતા હશે, સાંજે નહીં ખાતા હોય. બધાએ ખાધું. સાંજે મીટિંગ પહેલા કે ચલો ફટાફટ ખાઈ લો, આજે ઉપવાસ થઈ મીટિંગ છે. બીજાના માટે ઉપવાસ, પોતાનો નહીં. જયારે હું ઉપદેશ કરતો હતો ત્યારે ત્યાંના પાસ્ટર એ મોબાઈલ ખોલીને જોયા કરે. મેં કીધું તમે શું શીખવાડો છો લોકોને? મારે ચાલુ મેસેજ અમને ટોકવા પડ્યા કે બંધ કરો મોબાઈલ, આ ના ચાલે. પ્રભુ 40 દિવસના ઉપવાસ કર્યા. 40 દિવસ સુધી એમણે કંઈ પણ ખાધું નહીં અને કંઈ પણ એમણે પીધું નહીં. એનું કારણ એ હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શેતાન પર વિજય પ્રાપ્ત કરવા માંગતા હતા. એ 100% મનુષ્ય બનીને આવેલા. તમારામાં જે કમજોરી છે પ્રભુ ઈસુમાં હતી. એમને ઊંઘ આવતી હતી, એમને ભૂખ લાગતી હતી, એમને તરસ લાગતી હતી. એ દેવ બનીને નતા આવ્યા. દેવ બનીને આવ્યા તો કોઈ જોઈ ના શકતા એમને, પણ 100% એ માણસ બનીને આવેલા. અને તેમને શેતાન ઉપર વિજય પ્રાપ્ત કરવો જરૂરી હતો. એ સૌથી પહેલા જતા રહ્યા ત્યાં જંગલની અંદર, ભૂખ્યા રહ્યા, તરસ્યા રહ્યા. બીજી બાબત શેતાને કીધી, મંદિર પર ઉભા રાખીને નીચે પડ. તારા માટે બાઇબલમાં લખેલું છે કે તારા દૂતો તને પકડી લેશે. હવે આજે કોઈ 10 માળની બિલ્ડિંગ પરથી કૂદકો મારે અને ત્યાં કંઈ ના થાય તો બીજા દિવસે પેપરમાં હેડલાઇનમાં આવી જાય, ટીવી પર ન્યૂઝમાં આવી જાય, આ માણસ આટલો ઉપર છલાંગ મારીને કંઈ જ ના થાય. ઈસુ તારું નામ થઈ જશે, ફેમસ થઈ જાય. કર. આજે લોકો ફેમસ થવા માટે કેવા ક્યાં પૈસા કરે? અમારા ચર્ચમાં આવજો, અમારો ચર્ચ આશીર્વાદ છે, તો બીજાનું ચર્ચ રાખો. અમારા ચર્ચમાં આવા ચમત્કાર થાય. લોકો વિડીયો મૂકે છે, અમારે ત્યાં આવો ચમત્કાર થયો, પણ એવું નથી કહેતા પ્રભુએ કર્યું, અમારે ત્યાં થયું. એટલે પ્રભુ ઊંચા નથી કરતા, પોતાની જાતને ઊંચા કરે. અમારે ત્યાં થાય છે, અમારે ત્યાં આવો. ફેમસ થવું છે, પણ પ્રખ્યાત થવું છે. ત્રીજું, જગત નાવાના દેખાડ્યા છે. તારે મારી પૂજા કર, મારા પગે પર તને બધું આપી દીધું. જગત નાવાના શેતાન આપે છે. બહુ ધ્યાનથી સમજી લીધું. હા, તમને જરૂર હશે ને ક્રિસ્ટલ પ્લેન પણ આપશે, પણ તમને જરૂર નહીં હોય તો સાયકલ નહીં આપે. આ બહુ ધ્યાનથી સમજો. તમારે જરૂર હશે ક્રિસ્ટલ પ્લેન આપવા માટે તૈયાર, પણ તમારે જરૂર હોય તો સાયકલ પણ નહીં મળે. પરંતુ આજે પ્રભુની મરજી પૂછે છે કોણ? આ તો સ્ટેપમાં જાહેર કરી દેવામાં, કાર લેવાની છે, કોણ કેટલા આપે? મારે બાઇક લેવાની છે, કોણ કેટલા આપે? હા, પ્રભુની મરજી કઈ થાય.
લોકો આપવાના જ છે, વસ્તુ થઈ જ જવાની છે. આમાં પ્રભુની જે વાત છે એ પ્રભુની વાત નથી. પ્રભુ આ ત્રણેય બાબતો પર સત્તાના દરેક પરીક્ષણ પર વિજય મેળવ્યો. ત્યાર પછી સંસારમાં આવ્યા અને ત્યાર પછી સેવા કરી તો એક પણ પાપ નથી થઈ. પરંતુ આજે બે ચાર અધ્યાય આવડી જાય, બાઇબલ થોડું ઘણું વાંચી લીધું, થોડી પ્રાર્થનાઓ થઈ ગઈ અને એટલે માણસો જે છે એ માણસો શું કરે છે, એ સેવક તરીકે જોડાઈ જાય છે. હવે હું સેવા કરીશ, હવે મારી અલગ મંડળી સ્થાપીશ, હવે હું અલગ થઈ છું, ઈશ્વર હવે મારો પણ ઉપયોગ કરવામાં આવે. ક્યાં સુધી હું સાંભળું? હવે તો મને ઈશ્વર પ્રેરણા કરે છે કે તું બોલ, પણ બોલતા પહેલા શેતાન પર અધિકાર મેળવવો જોઈએ. આજે કયા એવા પાસ્ટર, કયા એવા સેવક કે જે સેવામાં આવતા પહેલા એ શેતાન પર વિજય પ્રાપ્ત કરીને આવે કે 40 દિવસ એ ઉપવાસ કર્યા પછી આવે? પણ કેમ આજે સંસારમાં બધું ચાલી રહેલું છે? એનું કારણ છે વિશ્વાસીઓ પણ એવા છે. વિશ્વાસોને પણ આવું મીઠું મીઠું જે છે એ સાંભળવું ગમે છે. એ લોકોને કોઈ ઠપકો આપે, હૃદય વિંધાઈ જાય વચનો સાંભળવા ગમતા નથી. એ લોકોને સારું સારું કરે. મેવા પાત્ર જોયેલા છે કે જેની પાછલા સમયમાં બંને કિડનીઓ ફેલ થઈ ગઈ હોય, કોમામાં જતા રહ્યા હોય, અને કોમામાંથી બહાર આવે તો હું બહુ ભાગતો હતો તો ઈશ્વર મને આરામ આપ્યો અને વિશ્વાસો માની ગઈ. આરામ આપવા માટે ઈશ્વર કોમામાં લઈ ગયા. કિડની ફેલ થઈ જાય અને મરી જાય, એમના દ્વારા અસર ચમત્કારો થયા હોય તો એમના પોતા માટે ના થયા ચમત્કાર? કેમ એવું? આવું દર્દનાક મોત કેમ? પણ કોઈ લોકોને આંખો નથી ઉગડતી કે અમે કઈ દિશામાં જઈ રહેલા છે. તો પણ માણસો છે એ લોકોને ખબર નથી. હમણાં ચૂંટણી થઈ ગઈ, નરેન્દ્ર મોદી આવી ગયા ફરી એક વાર. ઘણા બધા લોકો તો ભવિષ્યવાણી કરી દીધી, મોટા મોટા સેવકો. મને પ્રભુએ કીધું છે કે નરેન્દ્ર મોદી નહીં આવે, હું હટાવી દઈશ, તો બી નરેન્દ્ર મોદી આવે. અને તમે દાવાથી કહું એવા સેવકો મીટિંગ કરશે તો લાખોની સંખ્યામાં હજુ લોકો આવશે. પણ એમને વિચાર કે આની ભવિષ્યવાણી ખોટી હતી, ત્યાં જૂઠો છે, નહીં જવાનું એની પાસે. મોટું નામ એટલે મોટો સેવક. પછીના મોડામાંથી જૂઠું નીકળી રહ્યું છે, એની પાછળ આપણે કઈ રીતે જઈ શકીએ? પણ એ શું કરે છે? નામ આપે આપીને બોલાવે. ફલાણા વ્યક્તિને આ બીમારી છે, ફલાણા વ્યક્તિના ઘરમાં બેઠેલો છે, ટીવી પર મને જોઈ રહ્યો છે, અને ફલાણું છે. માણસ આ બધું બહુ ગમે, કદાચ મારું નામ આવી જાય પાસે એટલે દોડી દોડી જતું મીટિંગ. એટલું છે ને નામ આપીને ઉઠાવે. એટલે કદાચ આજે મારું નામ બોલી નાખે તો કેટલું સારું. આજે લોકોને આવું સાંભળવાનું ગમે છે. આવા રાજાની પાસે જૂઠા પ્રબોધકો, એને જૂઠું એ સાંભળવાનું ગમતું હતું, પણ જે સત્ય બોલતું હતું બેઠા તો એને જેલમાં નાખી દીધું. માણસને આજે આવું બધું સાંભળવા મળે છે, એને ગમે છે. ઓછાથી સમજ આટલા બધા ચમત્કારો થાય છે, કેટલા બધા સેવકો છે. આ બાજુ સાઉથ ઇન્ડિયાની અંદર જાઓ તો પોલ દિનાકરણ લાખોની સંખ્યામાં માનવતા હોય. પંજાબમાં જાઓ તો ભજેન્દ્ર સિંહ, અંકુર નરોલા, લાખોની સંખ્યામાં લોકો આવે. એક સિવાય ઘણો સેવકો છે, રામ બાબુ છે, લાખોની સંખ્યામાં લોકો. પણ કોઈ એક તો દવાખાનું બતાવો જ્યાં આના કારણે બંધ થઈ ગયું હોય. થયું નથી. જો રોજ લાખોની સંખ્યામાં ભારત દેશમાં લોકો સાજા થતા હોય તો દવાખાના તો બંધ થઈ જવા જોઈએ. પણ આવી રીતે આપણે સાજા થયેલા લોકો જોયું એક કે 2 દિવસ ફરી પાછા થતા તેના ત્યાં સાજા પણ કરતું નથી રહેતું. ફરી પાછા માણસો એ જ બીમારીની અંદર એ લોકો ફસાઈ જાય છે. અને જયારે કહીએ છીએ કે તમે સાજા થઈ ગયા તો તમને ફરી કેમ દવાખાનાની જરૂર પડી, તો કે ડોક્ટરોને નામ પણ ઈશ્વરે જ આપેલું છે. શું ડોક્ટરને ઈશ્વરે જ્ઞાન આપ્યું? જો તમે એવું માનતા હોય તો રોજે જઈને એક ઇન્જેક્શન લઈ આવો. તમારા ઈશ્વર જ્ઞાન છે ને, આપવાને ઇન્જેક્શન
તમારી ગોળીઓ આપો, 2-4 બાટલા ચડાવો, દર મહિને જે દાખલ થયા. પરંતુ માણસો એ લોકોને પણ આવી બધી બાબતો જે છે એ ગમતા હોય છે. આવી બધી બાબતો લોકોને ગમતી હોય છે. લોકો ખ્રિસ્તી બન્યા છે ખરા, ખ્રિસ્તના નથી બન્યા. લોકો બાઇબલને માને છે ખરા, બાઇબલ નથી માનતા. ખાલી ખ્રિસ્તીઓની ગણતરી વધી ગઈ છે, પણ ખ્રિસ્તના લોકો તો આજે પણ એટલા જ ઓછા છે. જેવો ત્યાં આજે આ પ્રવાસે લોકો માથે ખ્રિસ્ત આવતા ઘણા હોવા જાય. અને આપણે જેવા સેવા વાંચેલું ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પિત્તરની સાસુને સાજી કરે છે. અને ત્યાર પછી ઘણા બધા માતાઓને નિકાસ ચલાવવામાં આવે છે, ઘણા બધા ભરગારવાળાને નિકાસ ચલાવવામાં આવે છે. પણ ત્યાં બાઇબલ વચન કે આપણે વાંચીએ કે 16મી કલમ બાઇબલનું વચન કહે છે કે પ્રભુ સે શબ્દથી, હાલેલુયા, પ્રભુ સે શબ્દથી ભૂતોને કાઢ્યા અને માદાઓને સાજા કર્યા. શબ્દથી. બહુ ધ્યાનથી સમજવું. એમણે પ્રાર્થના નથી કરી. બાઇબલનું વચન કહે છે કે એમણે શબ્દથી આ કામ કર્યું છે. પ્રભુ વચન કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ જે કામ કર્યું શબ્દથી કર્યું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ જ દેવનો શબ્દ છે. એવું પ્રત્યેક ગ્રંથ એનો 19મો અધ્યાય 13મી કલમમાં લખવામાં આવે છે કે તેનું નામ એ દેવનો શબ્દ છે. યોહાન પહેલો અધ્યાય પહેલી કલમ, બીજી કલમ, ત્રીજી કલમમાં લખ્યું કે આદિ એ શબ્દ હતો અને શબ્દ દેવની સંગાથે હતો અને શબ્દ દેવો છે. શબ્દ દેહધારી થયો, એને દેહ ધારણ કર્યો અને આપણામાં વચ્ચે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એ શબ્દ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એ શબ્દ એટલે આ બાઇબલ. અને આ બાઇબલથી, આ શબ્દથી પ્રભુ ઈસુએ લોકોને સાજા કર્યા, લોકોની અંદરથી ભૂતો કાઢ્યા. એમણે કોઈ દાનથી કામ નથી કર્યું, પરંતુ એમણે કામ કર્યું છે શબ્દથી. એ વચન આપતા હતા. અને હિબ્રુનો પત્ર 3 અધ્યાય અને તેની 12મી કલમમાં લખ્યું છે. આપણે વાંચીએ હિબ્રુ 4 અને તેની 12મી કલમ. કેમ કે દેવનો શબ્દ એ જીવંત છે, સામર્થ્ય છે તથા બેધારી તલવાર કરતા પણ વિશેષ તીક્ષ્ણ છે. હા, તે જીવ તથા આત્માને, સાંસા તથા મજ્જાને એ જુદા પાડે એટલે સુધી ભેગનારો છે. આ દેવનો શબ્દ છે કે દેવનો શબ્દ બેધારી તલવાર કરતા વધારે તીક્ષ્ણ છે. હાલેલુયા. દેવનો શબ્દ એટલે બાઇબલ, દેવનો શબ્દ એટલે વચન, દેવનો શબ્દ એટલે તલવાર. અને તલવાર ચાલે તો મીઠું મીઠું ના લાગવું જોઈએ. હાલેલુયા. તલવાર જ્યારે ચાલે ત્યારે મીઠું લાગે તો સમજી લેવાનું કે તમારી સામે તલવાર નથી ચલાવવામાં આવી, તમને વચન નથી આપવામાં આવ્યું. પણ તલવાર ચાલે ને એટલે હૃદય ભીન થઈ જવું જોઈએ કે આજે મને કોઈ સંભળાય ગયું, આજે મને કોઈ કહી ગયું, આજે મારું પાપ કોઈ ભારો કરીને ગયું, આજે મારી અંદરની વાત કોઈ ખુલ્લી કરીને ગયું. એને હૃદયમાં લાગી જવું જોઈએ. સ્ટેફને સંદેશો આપ્યો, હૃદય ભીન થઈ ગયા અને મારી નાખો કે છે. આવો સંદેશો આપે છે. મીઠાએ સંદેશો આપ્યો તો આપને ગુસ્સો આવ્યો અને જેલમાં નાખો. અને જે ખરાબ વિશ્વાસીઓ હતા એ લોકો પસ્તાવો કરવા તરફ આવ્યા. ઈશ્વરના સંદેશાની ગેરઅસર થયું છે. કાં તો માર પડવો જોઈએ, કાં તો લોકો સુધરી જવા જોઈએ. પણ બહુ સારો સંદેશો, બહુ મીઠું મીઠું લાગ્યું અને જ્યારે આનંદ કરતા જાય. આ ચાલે છે કે દેવનો શબ્દ તો જીવન છે, બેધારી તલવાર કરતા વધારે તીક્ષ્ણ છે. એ હૃદયની અંદર લાગી જવો જોઈએ. પ્રભુ સુખી ચાલો માતાને કીધું કે શું તું સાજો થવા ચાહે છે? એ કહે છે કે પ્રભુ જ્યારે પાણી હાલે છે ત્યારે મારી પાસે તરવા માટે કોઈ નથી, અને હું ઉતરવા જાઉં એની પહેલા કોઈ બીજો ઉતરી જાય છે. પ્રભુ તને કીધું કે શું તું સાજો થવા ચાહે? પ્રભુ તને ખરેખર પ્રશ્ન નતો કર્યો
પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને ટોણો મારતા હતા. તું એવું જો કહેતો હોય કે મારી પાસે ઉતારવા માટે કોઈ નથી ને હું ઉતરવા જાઉં, એની પેલા કોઈ બીજું ઉતરી જાય છે, એનો મતલબ તું કંઈક તો કરી શકે છે ને, તું કંઈક તો ખસી શકે છે ને. તું તો બધું બધાને તું રોજ એક ઇંચ ખસ કુંડ બાજુ, રોજ એક ઇંચ ખસતો જાય તો વખતે તો કુંડના કિનારે પહોંચી જઈશ ને, અને તારે તો અંદર પડી શકીશ ને. પણ તારામાં સાજા થવાના કોઈ લક્ષણો દેખાતા નથી. આ જગ્યા પડી ગયો, ઉભો થવા તો નહીં, આગળ વધાવ તો નહીં. શું તું સાજો થવા જાય? મને બિલકુલ લાગતું નથી કે તું સાજો થવા જાય છે. પ્રભુ દયા કરી સારું થવું તો એક કામ કરો, ઉભો થાય કે પડેલી વાતથી કઈ ના થાય. પ્રભુ એને એવું નથી કીધું કે હું તને સાજો કરું છું, ચાલો ઉભો થાય. પ્રભુ તને હાથ નથી આપ્યો, પણ એને કીધું સાજો થવો તો ઉભો થાય. આજે વર્ષોથી લોકો વિશ્વાસમાં આવ્યા છે, વર્ષો તેમની જગ્યા પકડી રાખી છે, એ જગની અંદર એક જ જગ્યા પર બેઠા રહે. એ લોકોને કોઈ આત્મિક ઉન્નતિ નહીં, કોઈ આગળ વધતા નથી. કારણ કે ના કોઈને એવા સંદેશ સાંભળે છે, ના એને ઊભું થવું છે. બસ પાણી થોડું થોડું હાલે છે. તલવાર ચાલવી જોઈએ, હૃદય હિલ થઈ જવું જોઈએ, માણસે લાગવું જોઈએ કે ના કાતો ઈશ્વરમાં 100% ચાલો, કાતો અહીંથી ભાગો. કારણ કે તમે થોડા થોડા ઈશ્વરમાં અને થોડા થોડા છતાં ચાલી જઈ શકાતું. ઈશ્વર ના પાડે છે કે થોડા આત્મિક થોડા દહીક છે જ નહીં. કાં તો 100% ઈશ્વરમાં, કાં તો 100% છતાંમાં ચાલો, બાકી નહીં. યાદ વર્ષોમાં આગળ ઉભો થઈને ચાલવા લાગ્યો અને ચાલતો ચાલતો બધો ચર્ચમાં જતો રહ્યો. પ્રભુને મળવા પણ ના આવ્યો, થેન્ક યુ પણ ના કીધું. ચર્ચની અંદર ફાટતો ઉચકીને ગયો. ચર્ચ વાળા કે છે આજે 7 દિવસ, આ 7મો દિવસ, આજે ફાટો ઉચકવાનો. તો કે હું તો આર્થિક વસ્તુ ક્યાં પડી રહેલો છે, મને સાજો કરીને મને કીધું તો હું તને ફાટતો ઉચકીને ચાલ. એટલો હું તો ચાલું છું. તો કોણ હતું એ કે મને નથી ખબર. સાજો થયો એને નથી ખબર કે મને કોણે સાજો કર્યો. આજે કેટલા લોકો સાજા તો થાય છે, એક દિવસ 4 દિવસ અઠવાડિયું ભૂલી જાય છે કે કોણ મને સાજા પણ આપ્યું છે. પ્રભુ શરીર પાસે ગયા અને કોઈ વાંચો યોહાને લખી સુવાર્તા તેના 5મો અધ્યાય અને 14મી કલમ. પછી મંદિરમાં આપીને વળીને ઈશ્વરે કહ્યું કે પ્રભુ ઈશ્વરે આ પ્રશ્ન માતાને કીધું, જો તું સાજો થયો છે, જો તું સાજો થયો છે, હવેથી પાપ ન કર. હવેથી પાપ ન કર. રખીને તારા પર વિશેષ વિપત્તિ આવી પડે. રખેને તારા પર વિશેષ વિપત્તિ આવી પડે. એટલું સ્પષ્ટ કર્યું. શબ્દ સાજો થયો છે, સાજામાં ટકાઈ રાખવું હોય, મારા વચનને પકડી રાખીએ. એ તો ફરી પાછી વિશેષ વિપત્તિ આવી પડે. પ્રભુ શું સાક્ષાત પોતા એની પર સાજાપણ આપીને જશે, તમારી પાસે સાજાપણ નહીં કરે. જો તમારે 100% સાજાપણામાં ધરી રહેવું હોય, જો તમારે પ્રભુના આવતા સુધી કે તમારા મૃત્યુ સુધી સારું જ રહેવું હોય, જો તમારે દવાખાનો સહારો ના જ લેવો હોય, જો તમારે આશીર્વાદિત જ થવું હોય, જો તમારે ઈશ્વરના આશીર્વાદના ભાગીદાર બનવું જ હોય, તો આ એક જ રસ્તો છે, અને રસ્તો શબ્દ. પ્રભુ છે શબ્દથી લોકોને સાજા કરે. એમણે માથા પર હાથ મૂકીને એમ નથી કીધું કે જ્યાં તું સાજો થઈ જાય તારે મન ફાવે છે. પ્રભુને શોધતા હતા. એ લખવાવાળાને કીધું કે મારા દીકરા તારા પાપ તને માફ થયા છે. પ્રભુ શું કહે છે, તારા વિશ્વાસ પ્રમાણે તને ભાવ. પ્રભુ શું શબ્દ બોલતા હતા. એ શબ્દ એટલે બાઇબલનું વચન. એ શબ્દથી સાજાપણું આપતા હતા. અને શબ્દનું સાજાપણું એટલે કે બાઇબલનું સાજાપણું એ તમારા જેમાં ટકી રહેશે, બાકી બીજું કોઈ સાજાપણું નહીં ટકી રહે. જો તમારે હંમેશા દૈહિક રીતે અને આત્મિક રીતે આશીર્વાદિત અને સાજાપણામાં રહેવું હોય તો બાઇબલનું વચન તમે બોલવું છે. અને બાઇબલનું વચન એટલે કે ધારી તલવાર, એમાં મીઠું મીઠું બોલવાનું ના આવે, એમાં સ્પષ્ટ જ વચન આવે. અને જો તમે પ્રમાણે બાઇબલના વચનાધીન થશો કે બાઇબલનું વચન કડક છે, એ બે ધારી તલવાર તમારા શિક્ષણ છે, એ વાત તમારા મને વિંધિત નાખશે, એ તમારા હૃદયને આમથી તેમ કરી નાખશે, એ તમે ઝંઝોડી નાખશે.
અને એ વચને તમે ગ્રહણ કરશો તો જ આવનાર દિવસોમાં પ્રભુ આવશે ત્યારે આકાશ તારાથી અમારા સર કરી શકશો. બાકી મીઠું મીઠું બોલનારા ઘણા છે, મીઠું મીઠું સાંભળનારા ઘણા છે, પણ અહીંથી આકાશનું રાજ્ય નથી. પણ સ્પષ્ટ છે આપણને બહુ દૂર સંકટમાં થઈને આપણને આકાશના રાજ્યમાં જવાનું છે. પાઉલ તિમોથીને કહે છે કે જો તમે ખરા હૃદયથી ભક્તિ ભાવથી સાથે ચાલવા ચાહશો તો તમારી સતાવણી થશે. અને માટે આ રસ્તો એ ગમે તેવો રસ્તો નથી. આ રસ્તો સુખ અને શાંતિ જગતની એના માટેનો નથી. આ શાંતિ મળશે પણ પ્રભુની શાંતિ, આરામ મળશે પણ પ્રભુનો આરામ. પણ બીજી બાબતો જગતના આનાઓ, બંગલાની ગાડી, સારી જોબ ને આ બધું જો જોઈતું હોય તે તો જગતનું દેવ પણ આપે છે. એના માટે પ્રભુ પાસે ના આવો. આ પ્રભુ પાસે આવો તેના માટે આવો કે પ્રભુ મને બેદારી કરવા આવે, મને જીતી નાખો, મને ચીર નાખો, તમારી અંદર જે એવી બાબત છે જે તમને નથી પસંદ એને બહાર કાઢી નાખો. આવો આપણે આંખોને બંધ કરીને આપણા મન તકો એ ચિંતાની ખંજરોમાં એ જરા જવાના જે પ્રભુનો વાલો સમય છે કે આપણે સંપર્ક શાંત કરીએ. હજુ સ્વદેવાણી આપણી વચ્ચે છે અને આ સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. વાલો આપણા મુખને બંધ રાખીએ, આપણા કાનને ખુલ્લા રાખીએ. પ્રભુ તમારી સાથે વાત કરવા માંગે છે. પ્રભુ શબ્દથી લોકોની સાથે કરે. એ શબ્દ એ તો બે ધારી તલવાર કરતા વધારે તીક્ષ્ણ છે. પ્રભુનો શબ્દ બે ધારી તલવાર કરતા વધારે તીક્ષ્ણ છે. તમને કયો શબ્દ જે તમારા હૃદયની વિધિ નાખે, કે જે તમે મીઠું મીઠું બોલીને તમે નાશમાં લઈ જઈએ? તમે કયો શબ્દ ચાહો છો? આ સમય છે તમે તમારી જાતને તપાસો. પોતાની જાતને પરીક્ષા કરો કે આજે કઈ દિશામાં જઈ રહ્યો છું, હું કઈ દિશામાં જઈ રહ્યો છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવીને એને જે માર ખાધો, એને જે ખીલ્લા ખાધા, એને જે કાંટાનું મંગળ પોતાની વાલા એ તમારા બંગલા માટે નહીં, તમારી ગાડી માટે નહીં, તમારા પૈસા માટે નહીં, તમારા સોના રૂપા માટે નહીં, તમારા કોઈ આશીર્વાદો માટે નહીં. એ ફક્ત એના માટે કે તમે અનંત જીવન પામો. તમે શાના માટે આવ્યા છો પ્રભુ પાસે? આનંદ જીવન માટે કે 70 કે 80 વર્ષનું આયુષ્ય સારું જાય તેના માટે? વાલાઓ, જો તમારા જીવન જોયું હોય તો તલવારની આશા રાખો. ઘરથી પ્રાર્થના કરી નાખો, પ્રભુ આજે તમારી તલવાર ચલાવો, મારો દયા નિંદી નાખો, મારા સેવકને શક્તિ આપો કે મીઠું ના બોલે પણ તલવાર ચલાવે. એ મારા હાથાને આત્માને નચાને જુદા કરી નાખે, એ મને આત્મિક બનાવે, એ જીવન આત્મા છૂટા પાડી નાખે. કારણ કે પ્રભુનું વચન કહે છે કે જો દૈહિક છે તેઓ જેને ખુશ કરી શકતા નથી. દૈહિક માને તો બરાબર છે, પરંતુ આત્મિકમાં એ જીવન અને શાંતિ છે. આત્મિક બનવા માટે તમારા દેહને તમારો શુભ કરવો પડશે. એ ફક્ત આ વચન, આ શબ્દ શુભ કરી શકે. અને માટે એવા તો નહીં આશા રાખો કે જે તલવાર સમાન છે, જે તમારા હાથમાં તમારા શરીરને છૂટો કરી શકે. મીઠું નહીં પણ તલવાર ચલાવવાની રાખો. તમે પણ કોઈને આગળ બોલો ત્યારે તલવાર ચલાવો, કારણ કે પ્રભુજી ચાહે છે કે તમે પછી જાઓ. એ ચાહે છે કે તમે સ્વર્ગના વારસ રાખો. એ તમે 70-80 વર્ષનું આયુષ્ય આપવા માંગતા નથી. આ 70-80 વર્ષમાં તમને શાંતિને આનંદ આપવા માંગતા નથી. એ તમને હંમેશાની શાંતિ આપવા માંગે છે, એ હંમેશાનો આનંદ આપવા માંગે છે. આ વસ્તુને સમજવા માટે, ગ્રહણ કરવા માટે
તે પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કૃપા આપણે દરેક પર થાવ. પરમેશ્વર પિતાનો તમારો આભાર માનું છું. અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારા વચનના માટે. જે વચન સમાજે ચલાવે છે તે પ્રમાણે જીવન જીવન માટે તમે મને શક્તિ આપો. હા પ્રભુ, મેં ભાગલામાં નહીં, અમે એકતામાં જીવનાર છે. ખોટા પ્રશ્નો પાછળ નહીં, પરંતુ પ્રભુ તમારા વચન પ્રમાણે જીવનાર છે. હા પરમેશ્વર, ખાલા વચનો નહીં, તમારા સલવાર સમાન વચનોમાં અમે જીવનાર છે. તેમાં તમારી પાસે કૃપા માંગે છે. હા પ્રભુ, અમે અમારી પોતાની જાતને છેતરનાર નહીં, અમે કેવળ સાંભળનાર નહીં, પરંતુ પ્રભુ દરેકને તમારા વચનો પાળનાર થાય તે અમે તમારી પાસે કૃપા માંગે છે. સર્વા ધર્માનું આગળ સમયને તમારા હાથમાં અમારા મુક્તિદાતા ઉદ્ધાર કરનાર પ્રભુ આપણા નામમાં અમે માંગીએ છીએ.